તો દિવ્ય દરબાર વિવાદ મુદ્દે આયોજક મંગેશ દેસાઈનું નિવેદન। દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધા ફેલાવી હોવાના આરોપને નકાર્યા છે। બાબા મંત્ર બોલ્યા અને લોકો ધૂણવા લાગ્યા। ધૂણવા માટે કોઈને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું અને હિન્દુ સંસ્કૃતિમાં મંત્રોની તાકાત છે કે આવું શક્ય બને। ધાર્મિક કાર્યક્રમમાં પિતૃ આવે તો કેમ અંધશ્રદ્ધા નથી ગણતા? કોઈ ધૂણે તો આયોજકો કે બાબા શું કરે? આયોજક ફરિયાદ કરવી હોય તો ધૂણતા લોકો સામે કરો તેવું આયોજકનું કહેવું છે। અમે કોઈની સામે ફરિયાદ કરવાના નથી। આયોજકોએ આ મુદ્દે નિવેદન આપ્યું છે। બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા માંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપેલું નહોતું ધૂણવા માટે। અને આપ સૌ જાણો છો, આપની ત્યાં મરણોત્તર વિધિ થતી હોય તો પિતૃ કાર્ય થતું હોય તો એમાં પિતૃ પણ ધૂણતા આવે છે। તો એને કોઈ બોલાવતું નથી કે કોઈ કહેતું નથી, મંત્રોચ્ચારના આધારે આવે છે। આપને ત્યાં નવચંડી યજ્ઞ થતા છે, કુળદેવીના ગ્રહ શાંતિના યજ્ઞ થતા છે। તો જ્યારે બીડું હોમવાની વિધિ થતી હોય અને મંત્રોચ્ચાર બ્રાહ્મણો દ્વારા થાય છે ત્યારે બીડું હોમો ત્યારે પણ માતાજીનો પવન ધૂણવું કે જે કંઈ આપ ગણી શકો આપના મનથી, એવા અનેક કિસ્સા આપે પણ આપ જોયા હશે અને સમાજ આખું પણ જાણે છે। અગાઉ એવા કેસ ધૂણતા હોય તેની સામે થયેલા છે સરકારના, અને સરકારના ધ્યાન ઉપર આવશે તો જે ધૂણીને ભ્રમ ફેલાવતા હોય એમની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ।